હું આ બેનના વાલીને પણ આમંત્રિત કરીશ કે તેઓ બેનના વાલી બેનના વાલી તમે પણ આવો. તમારું નામ ગામમાં આ બેને રોશન કર્યું છે, તમને પણ ગર્વ છે. સૌનો રોશન રાખજો, ઠેકી જો લગન નાખ્યું પડશે. એક દીકરીને એક અભિમાન પણ હોય છે કે હું જે આ નામ રોશન કરું છું એમાં ગામમાં મારા પિતાનું પણ નામ રોશન થાય. એટલે બેનને પહેલા અહીં આવીને કીધું કે મારા પપ્પાને પણ અહીંયા આમંત્રિત કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી બીજો નંબર પણ આપણી શાળાનો જ આવેલો અને એમાં બીજા નંબરે ચૌહાણ કૃષ્ણાબેન સુરેશભાઈ કે જેઓએ ટેબલ ટેનિસમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તો એમના વાલી અહીંયા ઉપસ્થિત હોય તો એમને પણ હું અહીંયા આમંત્રિત કરું છું. અને મંચ પર બિરાજમાન મહેમાનશ્રીમાં હર્ષુભાઈને વિનંતી કરીશ આ દીકરીને ટ્રોફી એનાયત કરીને એને પ્રોત્સાહિત કરે. બધાએ તાળીઓના ગડગડાટથી એને વધાવીશું. સૃષ્ટિબેનના માતા અહીંયા આવે છે તો એમને પણ અહીંયા ગર્વ થતો હશે કે એમની દીકરીએ ગામમાં નામ રોશન કર્યું છે. કોણ છે? તો એમને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવે છે. ચંદ્રિકાબેન. ત્રીજા નંબરે ચૌહાણ બંસીલા શાંતિભાઈ કે જેઓએ જિલ્લા લેવલે ટેબલ ટેનિસ સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી અને 2000 રૂપિયા ઇનામ પ્રાપ્ત કરેલ છે. તો શાંતિભાઈને પણ વિનંતી કરીશ જો અહીંયા ઉપસ્થિત હોય તો એવો મંચ પર બિરાજમાન થાય. ન આવ્યા હોય તો એમના માતૃશ્રી હોય તો એ ઉપસ્થિત થાય. ત્યાર પછી ગામના મંગા દાદાને વિનંતી કરીશ કે એવો આ દીકરીને ટ્રોફી એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી નંબર પાંચમા નંબરે ટેબલ ટેનિસ સ્પર્ધામાં જિલ્લા મુકામે નામ રોશન કરનાર વિકરિયા સૃષ્ટિબેન ભરતભાઈ જેમના પિતાશ્રી જો અહીંયા ઉપસ્થિત હોય તો એ તો આ ગામના લાલભાઈને હું વિનંતી કરીશ કે સુતિનભાઈ ભાઈ જ્યારે હોય તે કરે આ શકતે કે જાય સુંદરી કે કેટલી ધન્યવાદ. બધાએ તાળીઓના ગડગડાટથી વધાવીશું. આ પરવાનું રાઉન્ડ છે. તેની ટેસ્ટમાં જાવ તો કામ માટે બાંધી પડી પછી કેમ બિચારી ટેબલ ટેસ્ટમાં કઈ કામ ન કરીએ કે ઘરે એના શેઠ હતા એની જ વાડી. નવલભાઈ ક્યાંથી આમથી આમ ફરવા ગયા બસ અહીંથી વહી આવો ને બાપા. એના થઈ ગયા હતા ને સામાન્ય પરિવારમાં પણ દીકરીઓ કેવું નામ રોશન કરે છે, ખરેખર ધન્યવાદની પાત્ર છે. ત્યાર પછી 100 મીટર દોડ જે તાલુકા તારું ધાસુ કરી એની ફોટો કરવાનો પડે મોટું સ્માઈલ જ કરવા મળે. પણ આપણે ચા પાયું સાયે કરી
કંઈ નથી. કોલેજમાં ભણતી હોય કે કેજીમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય છે, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાળીઓ ન મૂકતી હોય, બેન સાથે બાજુબાજી આવતી હોય, શેરીમાં ચીપલાઓને લાગુ પડે બરસ શીતળ. પણ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી જોડાતી સહેલીઓ સાથે આંતરિક મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ જો કામનું રામ જ્ઞાન પાછાને મારા નામનું નામ રોશન થઈ ગયું. પિયરના તમામ સંભરણના ગુણે ઝડપી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે, વહુ કરિયાવરમાં શું શું લાવ્યા? તેની લાગણીનો યા કોઈ વિચાર કરતો નથી. હકીકત સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું શું લાવી છે એના કરતાં બધું મૂકીને આવી છે. માં, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ને તો તેના મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી. પિયરિયામાં આવતી દીકરી કાંઈ લેવા નથી આવતી, પિતાની ખબર લેવા આવે છે, આર્થિક સ્થિતિ જોવા આવે છે. પિતાની ખુશી જોઈને બધા ઘરના સભ્યોને સૂચના દેતી જાય છે, ઓ મમ્મી પપ્પાને આદુવાળી ચા દેજે, ઓ ભાભી પપ્પાને માથે ગરમ પાણી દેજો, ઓ ભૈલા પપ્પાને પરેશાન ન કરજો, તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેજો. છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને આટલી દૂર ન મોકલતા. શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાહ જોઈને પિતાના છેલ્લા શ્વાસો, પણ દીકરી પોતાના પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી. ત્યારે પિતા કહે છે, મારી દીકરીને તેડાવી લ્યો, મારે તેનું મોઢું જોવું છે છેલ્લી વખત. આ પૃથ્વી પર જેના ઘરે દીકરી હોય તેના મા બાપને મારા કોટી કોટી વંદન. नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है और घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. अस्तु जय